ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરો તમે? આ પેલા ઇલેક્શનના ફોર્મ આવ્યા ને એ બધા ફોર્મ ભરવાના હે. કારણ કે બધાને જોઈ તો ભરવા પડે ને. હા બધા આપે તો પછી આપણે ભરીને આપી દઈએ આજે. સાચી એટલે પતી જાય. કારણ કે કાલે ભાઈનો ફોન આવ્યો હતો. હું ક્યાં તમે હું આજ તો નહીં દે, આજ તો હું બહાર છું. તો આજ ફોર્મ ભરીને આપી દઉં. આપણું કામ પતી જાય ને. સાચી ફોર્મ બધા કમ્પ્લીટ જો બધા લખી દીધા. આપી દઉં બરાબર. ચાલે સારું પણ નાખો. તમારે ટિફિન તૈયાર થાય. ચાલો હું જોઈ લઉં. મોર્નિંગ કમા જય માતાજી. શું કરે? મને શું ટિફિન પપ્પાને? શાક બાકી, શાક ભાત રોટલી થઈ ગઈ. ને ફોન ભરીને આજે આપવા જાવ ને વહેલા એટલે આપીએ ને જ વહેલા ટિફિન લઈને જ જો ઘરે થઈને પાછો આવો એમ કે એટલે બધાને અવાય નહીં. સારું બનાવો ફોર્મ ભરી દીધું ને હવે જવાનું નોકરીને ફટાફટ ત્યાં ફોર્મ આપવા જવાનું એટલે નહીં એટલે પછી શું કરે હું જોઈ કપડાં આટલા બધા મેં ઢગલો કરી મેલા હજી જો એ બધા હું ચા પી લઉં પછી કપડાં ધોઉં. જો મારે કપડાં ધોવા જાય છે હજી તો કચરા પતા કરવા જઈએ ઉપર. સારું ચલો ઉપર તો બેજું હવે એ કપડ પાણી ખંડ પેલા નવા બેસી જશે એ પપ્પાને પેલું વંજડો ભાવે બધા ગાઈસ મમ્મી અહીંયા કપડાં ધોવા માંડી છે. હાલે બહુ બધા નોકરી અહીંયા કોણ આવે એમના પપ્પા જોડે વાત કરતા જાય ને ખાવાનું બનાવતા જાય ને પપ્પા ઉપર હે. મારા પપ્પા ઉપર હે. શું કરો છો પપ્પા? અહીંયા ગયા રે શું કરો હો? નહીં લીધું એવું? હવે નહીં પછી હા હા આમાં ઘરે મેથી ઉગી ગઈ. આ હે લસણ, હજુ લસણ એટલે બધું ગયું. આ હે કોથમીર હજુ આનું આવ્યું. આ ટામેટા ઉકાળ્યા. અહીંયા રીંગણ હજુ રીંગણમાં થોડું થોડું વધતા આવ્યા. વધારે કોઈ જશે તો કઈ દેખાડીશ તમને. કાલ ગયા હતા બારેજા, તો બારેજાથી અમે આ સ્ટીકર માતાજીનો ફોટો લાવ્યા હતા. જય મારા મણીરામ, જય મા ખુખાન મેલડી. બસ ગાડીમાં પાછળ લગાવી દીધું, નહીં લીધું. અને હવે માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. તો હવે કારણ કે બહાર જવું છે, જે બધા ઇલેક્શન કાર્ડના ફોર્મ ભરે ને એ આપવા માટે જવું ફટાફટ. તો હવે ટિફિન થઈ જાય એટલે ફટાફટ નીકળવું. કારણ કે આવી જાય છે 10:30 થઈ ગયા, તો ફટાફટ જઈશ. પપ્પા અને મમ્મી બંને જણા ચા પીવા ગયા. મમ્મીને માથું દુખતું એટલે મેં ચા બનાવી દીધી. નહીં ચા તો ભલે હું પીધો, ચા મસ્ત બનાવી. ટિફિન ભરાય છે. વાતે વડા ના થાય, કામ કરો તો વડા થાય. ટિફિન થાય બની જ અલા કોલાઈ પર જ છે. તું ચા પી ખરી? અત્યારે ગાઈસ મારા ભાભીએ પપ્પા માટે ટિફિન ભરી નાખ્યું નહીં. બધું રેડી થઈ ગયું. હવે કામ કરવાનું બાકી છે. પછી કામ કરી દઈશું. પપ્પા ચા પી બેઠા છે. જવાબદારી મારા પર શું કરું શું ના કરું. આમની જોડે છોકરીને લેવા મજા નહીં. તો ભાઈ બતાવીએ નોકરી. હા બની જાય. હા મળશું હશે સારી. ઓલા ઓટલો મોટો ભાઈ તો કે ગલ્લે મારા દેખાતા નહીં.
આ કૂતરી તો અમે જ્યાં જઈએ વાહે વાહે જ વાય હા અહીંયા ગઈ ફર્નિચરનું કામ ચાલે ખાવાનું બાકી હજી ખાવાનું છે હો નથી રોકાતો તો એક બરોબર ભૂખ લાગે નહીં હવે નાટો મારે ખાવાનું છે હો સાચી વાત તે ચલો ગઈ બધા જમવા અમે બેસી ગયા બગીચામાં અહીં જઈ નહીં ચલો ભાઈ જમવા હા ચલો તો ડુંગળી બટેકા બનાવવા અને હવાનું સેવ ટમાટર શાક સુબી બનાવી દઉં રોટલી ચાર સોસ ખાવાની બધા કાનમાં દુખાય સડી દીધું કાન યસ મને તો બે કાનમાં દુખાય એક ને બે ચલો તો બધા જમવા હા તો ચલો ભાઈ સાહેબ બધા જમી લે તમે જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે આવી ગયા હતા અમારા હાડીના ઘરે તો મસ્ત બધાની ચા કરી તો ચા પી લીયા ઇલેક્શનનું ફોર્મ આપવાનું કામ પતી ગયું ને ત્યાંથી પછી જો મારા સાડીને ત્યાં જઈને અત્યારે હું કશો જઉં છું બેંકમાં કારણ કે સ્ટેટમેન્ટ આપવું ને સ્ટેટમેન્ટ લેવાનું લઈ સીધા શેઠના ઘરે જઈશ ત્યાંથી બસ સીધા સરખી નોકરીથી સર આવી ગયો ઘરે પણ ઘરના કોઈ હે નહીં કરે લોક મારી જતા રહ્યા જ્યાં શું લેવા જાય ખબર નહીં હવે ફોન કર્યો હવે 10-15 મિનિટ લાગશે કઈ સમય બહાર ગયા હતા ને મમ્મીને કોલ હોય બને જણાવીને રસોઈ બનાવવા માંડ્યા હો પપ્પા બી નોકરીથી જઈને આવી ગયા ઘરે બેઠો હો તમે લોક મારી જતા રહેતા વાત કરો બેઠો લાલો આય લાલો બે બેઠા આપશે વાંધો નહીં હાલો તમે સારું ખાવાનું બનાવી દઈએ બનાવો ને આમાં કે કટો બનાવો ને જે બનાવી ખાવું જ ચાલે બનાવો દાડો ભૂખું જ નહીં રહેવું પડતું ને બનાવો પપ્પા હે ને સિંગોડા ખાવા માંડ્યા ચેવા ખાય તારા જો નીચે જોઈ સિંગોડા પથરા જેવા બોલાતા જ નહીં દેશી પણ મસ્ત કડક કડક હે કાર નહીં ખાવા આખો દાડો કાકા કરે બધા પતાવી લીધા ખબર ના પડે 1.5 કિલો હતા એકલી જ ખાઈ જશે 1.5 કિલો 2 કિલો તો કોપરા હે ગઈ સુમિત ગયો તો બાર લઈને આવ્યા કૂતરા માટે દૂધ કૂતરાને દૂધ પીવા માટે જઈએ હવે સુમિતને બેનને હવે સમજી નહીં લીધી ના ચાલશે અરે અડધા ચાલુ પડી ગયા બધા જોઈ અંદર જ જતા રહે સીધા આમ પણ સાહેબને બહેન નહીં ખાતા એ રીતના ખાતા આ તો પગે અંદર નાખે હે જો પગે અંદર નાખે એટલે ખાવા પગે દેવા છેલ્લે ચાટા થાય ને ત્યારે દૂધ પી જાય ભલે દૂધ પીને પછી ખીચડી ખાય પાછળથી ખાઈ લેવા દાડો બધા જમવા આજ તો બનાવી કઢી ખીચડી ને રોટલા ને લાકો બી આપે તો દાળ ભાત બાજરીના રોટલા ને કઢી ચલો ભાઈ સંભળ જમવા જો આવી મસાલા ભાત કઢીના રોટલા જલ્દી ખાતા લાગે નહીં જો નહીં પાવડર લાવશે અલગ લેવા પડે એવું કોણ વધારે ખાય ખાવું પડે હા તમે સમજ બે નહીં મમ્મી હા હા નહીં કરતા અહીં લાગે રોટલા બનાવીએ કોણ નહીં આવડે બનાવીએ આજે મને બનાવીએ તો ચલો ગઈ તો બધા જમવું તો ખરી પંજાબ નહીં બહુ મિત્રો જે પેલો મોટો પીએ છે ને
તાપણી કરી હતી અત્યાર સુધી બહાર અને હવે આવી ગયા ઘરમાં ઊંઘવા માટે. આગળ વાગી ગયા છે 11:30. હજુ બધા સુમિત ને અવની ને બધા નીચે જ છે ને મમ્મી ને બધા એમને ઊંઘ ના આવે જલ્દી. ત્યાં સુધી આપણે થોડી વાર ફોન જોઈ લઈએ. ગુડ નાઇટ. ગાઈસ ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં રામમણી રામ, જય માં કુખાર મેલી. તો ગાઈસ આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે ને તો અમારી ચેનલ જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સર્વે મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી, રામમણી રામ, જય માં કુખાર મેલી.